ગાઈસ રોહિત લકમ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં દેશે। તો આજે જવાનું છે લગનિયા લઈને મારે જવાનું છે વાસણા। 5 જણા અમે વાસણા જવાના છીએ। 5 ને 7 એલા ઝાંઝરકા મને વાસણા જ યાદ આવે। ઝાંઝરકા જવાનું છે અને 5 જણા ચોકડી જવાનું છે। 2 બેનના લગ્ન છે મારા મામાની છોકરીના, એટલે અમે 6 કે 7 જણા લગભગ ત્યાં જવાના છીએ ઝાંઝરકા, અને બીજા જવાના છે ચોકડી, અને આ રહેવાની છે ઘરે। તારા આવવાનું છે કાલ ગયો તો બોટાદ ને આજ ખાવાનું એટલે ડગલું રખડવાનું જ છે હવે। તો મિત્રો લગ્ન લઈને જાવી છીએ અત્યારે ગોરભા આવી ગયા છે। આગળ વિધિનું પણ વિડીયો લેવાનું છે અને તમે વિડીયોમાં એન્ડ લગી બનાવી રહેજો। અહીંથી ત્યાં પહોંચશું, ત્યાં મહેમાનના ઘરે જઈશું, મારા બનેવીના ઘરે બધી વસ્તુ તમને દેખાડશું। 1-1 મિનિટનું અપડેટ આપીશ। વિડીયોમાં તમે એન્ડ લગી બનાવી રહેજો, તમને વિડીયોમાં બહુ મજા આવશે। અને વિડીયો જોવા આવ્યા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? ચાલો। નીકળી ગયા છીએ ઝાંઝરકા જવા માટે। ધંધુકા અહીંયા દૂરાથી અને 1 જણા ધંધુકા આવે, 6 જણા અહીંથી નીકળ્યા છે। આ કે મારા મામાનો છોકરો, 2 બેનના લગ્ન હારે છે। લગ્ન લખવાનું ગાંઠું આવે ને પેક કરીને રાખ્યું છે। પૂકી આવી ઝાંઝરકા, કારણ કે આમાં કાંઈ સંભળાય છે નહીં એટલે। તો પછી તમને આગળ જઈને ત્યાંની નવી અપડેટ આપું। વિડીયોમાં ઠેઠ લગી બનાવી દો, મજા આવે। અરે પૈસા હું આપું છું, શાંતિ રાખ। જો આ રોહિત લકમ ઓફિશિયલમાં વિડીયો આવી જાય હો, इंस्टाग्राम पे, यूट्यूब फैमिली ब्लॉग रोहित लकम ऑफिशियल। શું છે આજે લગનિયા લઈને આવ્યા, પહોંચી ગયા? પહોંચી ગયા બસ જો પહોંચી ગયા। આ માંડવા દેખાય છે સામે, આગે સામે સ્ટીલનો મંડપ દેખાય, ત્યાં જવાનું છે। એક આવે ધંધુકાથી મારા મામા, એ આવી જાય એટલે જવાનું। 1 જણો બાકી છે, મારા મામા આવે ને એટલે જવાનું। બાકી બધા લગનિયા લઈને પહોંચી ગયા। હાલો હવે આગળ બતાવું। ભૂલી कौन है कौन है ये कौन है जो
ઝૂલીનો મોટો કોણ દેખાય? કે કોણ આવ્યું આમાં જો? ના ના એ અત્યારે માવો ખાવો છે? ના ના ખાધો હોય છે અત્યારે. બધા મહેમાનના ઘરે જો બેહવા જાય છે આમથી આમ 4-5 જગ્યા બેહીને આવ્યા. અહીંયા આવતો બાઇકમાં ચા પીધી કેટલી 4 વખત પીધી. 3-4 વખત પીધી ને બીજા મહેમાનનું ઘર આવી ગયું જો અહીંયા બેહવા આવ્યા છે પછી ચા પીને થાકી જવાના છીએ યાર. એવું કરવું અમારા થોડા ભાઈઓને કેટલા શું કરે છે કેટલું જણા હોય વધારે મજા. આ છે અમારા બનેવીનું ઘર વિશાલનું ઝાંઝરકા. હાલો આમ જાવી આંટો મારવા. હે આ સમસા ક્યાં? આ યુઈ હવે ખાઈ લીધું છે નીકળ્યા છે બહાર આંટો મારવા. બીજા બધા બેઠા કેટલા 6-7 કે 8 જગ્યાએ બેહવા ગયા છું કા 7 કે 8 જગ્યાએ બધાના ઘરે બેહવા ગયા. પછી ચા પીધી સોડા પીધી થાકી ગયા ને ખવડાવવામાં તો એટલી તાણ કરીને હું કોઈ દી એક બેટકું નથી ખાધું. 6-7 બેટકા ખાધા હશે એટલી તાણ કરી. હવે જમીન બધા હુતા છે આંટો મારવા નીકળે થોડુંક હજમ થઈ જાય પછી આંટો મારી જમી લેવી ને જમી લીધું પછી હુઈ જાવી. એમ જમી લીધું હુઈ જાવી પછી હવે શીખ કરે ત્યારે અહીંથી નીકળશું. હારા મુહૂર્તમાં શીખ કરી દે પછી અહીંથી નીકળશું. હું કહેશું રાહુલિયા? ભૂખ લાગી ને ભૂખ જાય નહીં જો રખડવી આમ જો કેવો તડકો કેવો પણ આ છે શમશાન. બધાને એક દીના સમય અહીંયા તો આવવાનું જ છે એટલે જિંદગીમાં બહુ તડકો લાગે અહીંયા છે આંટો મારવા. હવે દેખાય શમશાન છે. બધાને એક દીના સમય અહીંયા તો આવવાનું જ છે એટલે જિંદગીમાં મોજ કરી લ્યો. એમ અત્યારે આવી જાય મોતનો કોઈ ઓટીપી નથી આવતો. બેકગ્રાઉન્ડ સાઉન્ડ વગાડી નાખો હાલો. એવું નહીં કાંઈ ખારું વગાડવાનું હતું. બસ જાવું એ પાછું તો હાલો હવે થોડાક આરામ કરી લેવી. જમી લીધું ફૂલ એટલે હાલવા ઘડીક આવ્યા હતા. તડકો લાગે છે બહુ. બીજા અડધા ચોકડી ગયા છે. એ ચોકડી શું કરે ખબર નહીં. હવે 4 જણા 5 જણા ચોકડી ગયા ને 7 જણા અહીંયા આવ્યા છે. અમે બે બેનના લગ્ન છે એટલે અડધા લગ્ન ન્યા ગયા છે અડધા અહીંયા આવ્યા છે. ઝાંઝરકાથી શીખ આપી દીધી ને હવે ગાડી લઈને નીકળી ગયા છે. હું ને રાહુલભાઈ મારે બીજા 2 જણા આવે છે ગાડી લઈને. મેં ચોકડી વાળાને શીખ આપી દીધી પહોંચવા આવ્યા અને આ જઈને બધું કામ કરવાનું. કાલ માંડવો છે ફમતી જાન આવે છે. વિડીયોનો એન્ડ તો અત્યારે નથી કરવાનો ઘરે જઈને કરીશ તો હવે પહોંચી જવી જુદા લાગે છે બહુ મોટું ગવરાયું પાછું કાળું થઈ જાય છે એવું લાગે છે. ચાલો હવે આગળ વિડીયોનો એન્ડ ઘરે જઈને કરશું. ત્યાં જઈને શું કરવાનું કંઈ ખબર નથી. જેટલું કામ હશે બધું એન્ડ કરશું. લગ્ન ત્યાં લઈને આવતા રહ્યા છીએ પાછા ઘરે. હા બધા જો માંડવા નાખી દીધા. મંડપ નખાઈ ગયા છે બધાએ. લગ્ન ત્યાં લઈને આવતા રહ્યા ઘરે. તડકાની આંખ દુખે છે થાકી ગયા. શું કરે છે? આંખું બળવા માંડે. શું કરે છે? જો ખાવાનું ચાલુ. દેખાડ તો મહેંદી કેવી મહેંદી પડી. दुल्हन की शादी अला ननन की शादी અને દુલ્હન કી ભાભી નનન કી શાદી. આપણું નામ તો લખ્યું નથી ક્યાંય. જો લખ્યું ક્યાં એટલે ROHIT રોહિત લખ્યું છે. હો શું ખાસ દવા પીધી? કેમ ફરાળી ચવાનું કાંઈ રહ્યું? શું રહ્યું? હે બીજ રહ્યું? સાચું મારી મને તોડી નાખી છે અત્યારે. માંદી પડી હું ભૂખું રહેવાનું તાવ આવે છે બીજ રહેવું. તો મિત્રો આ હતો આપણા લગનિયા લઈને ગયા એનો બ્લોગમાં તમે એન્ડ તકી બનાવી રહ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોમાં આવો નવો સપોર્ટ કરતા
કરતા રહેજો. વિડીયો જોવા જાવ તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને વિડીયોના બાયોમાં બધા મારા ઘણા વિડીયોની લિંક આપી છે, એ પણ વિડીયો જોઈ લેજો. નવો નવો સપોર્ટ કરતા રહેજો. વિડીયો જોવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. સબસ્ક્રાઈબ બોલ સારું વિડીયોમાં એન્ડ લગી બને રહ્યા બધા તમારો હજી ફરીવાર ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઈબ કરતા જાઓ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.